ओम हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। આપણે અત્યાર સુધીમાં જે કંઈ ચર્ચા જોઈ છે, જે કંઈ નારદજીએ ભક્તિ વિશેનું દર્શન કરાવ્યું છે, એના વિશે સિંહાવલોકન કરીએ. શાસ્ત્રમાં બે શબ્દોનો પ્રયોગ થાય છે, સિંહાવલોકન અને વિહંગાવલોકન. અવલોકન શબ્દનો અર્થ છે જોવું, દર્શન કરવું, અને સિંહાવલોકન એટલે સિંહની જેમ જોવું, દર્શન કરવું. વિહંગાવલોકન એટલે વિહંગ અર્થાત પક્ષી, પક્ષીની જેમ દર્શન કરવું. સિંહની જેમ દર્શન કરવું એટલે સિંહ જેવી રીતે, સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે, અને એ જે ચાલતો હોય ત્યારે એ આજુબાજુ બધું જોતો જાય છે. એટલે એ થોડે સુધી જાય અને ફરી પાછો પાછળ નજર કરે. એટલે અત્યાર સુધીમાં એણે જે કંઈ, જે ચાલીને જે યાત્રા પસાર કરી છે, એટલે એને પાછળ જુએ, બધું જુએ અને પછી આગળ ચાલે. એવી રીતે સિંહને એની પોતાની એક ચાલવાની ઢબ છે. એટલે આ જ રીતે શાસ્ત્રને પણ આપણે જ્યારે આપણે જે કંઈ જોયેલું છે એની તરફ દ્રષ્ટિ કરવી અને પછી આગળ વધવું, એને કહેવામાં આવે છે સિંહાવલોકન. અને બીજું જે છે વિહંગાવલોકન. જેવી રીતે પક્ષી જે ઉપર ઉડતું હોય, જ્યારે વ્યક્તિ ઉપર જાય અને જેમ જેમ ઉપર જાય તેમ તેમ એનો જે દ્રષ્ટિ જે છે એ નીચેના માટે વિશાળ બનતી જાય. એને ઘણું બધું દેખાય, સૂક્ષ્મતાથી ના દેખાય, પણ ઘણું બધું જોવાને એ સમર્થ બને છે. કોઈક પર્વત ઉપર આપણે ગયા હોય અને ત્યાંથી આપણે નીચેનું દ્રશ્ય જોઈએ તો ત્યાં બધું જ આપણને દેખાય છે. એટલે એવી રીતે શાસ્ત્રને પણ એ જે દર્શાવે છે, જે ઊંચાઈ, અને ત્યાંથી નીચે જોવું એટલે ઘણી બધી વાતો કરી છે શાસ્ત્રમાં, અને એ ઘણી બધી વાતો, ઘણા બધા જે સાધન દર્શાવ્યા હોય અને એ સાધનોની તરફ દ્રષ્ટિ કરવી, જે કંઈ ચાલી ગયું છે એની તરફ દ્રષ્ટિ કરવી. બધું ડિટેલમાં ના હોય પણ છતાં પણ એ બધું જ આપણે જોઈએ, એને કહેવાય વિહંગાવલોકન. એટલે શાસ્ત્ર જ્યારે આપણને જે કંઈ વાત કરતા હોય, એ જે કંઈ વાતો કરી છે એ વાતો કયા પ્રકારની કરી છે, એ શું દર્શાવવા માંગે છે,
એ બધું જ જ્યારે સમગ્ર રીતે આપણે જોઈએ ત્યારે એને વિહંગાવલોકન કહેવામાં આવે. હવે અત્યારે આપણે સિંહાવલોકન કરીશું. જે આપણે કંઈ જોયું છે એના સંદર્ભમાં જ આપણે પહેલા સિંહાવલોકન કરી અને પછી આગળ વધીશું. ભક્તિ દર્શનમાં નારદજીએ શરૂઆતમાં કહ્યું હોય, એક તો આ તો સૂત્રાત્મક છે, એટલે સૂત્ર રૂપે દર્શાવ્યું હોય માત્ર, અને એ જે સૂત્ર રૂપે છે એમાં ઘણું બધું આપણે ઉમેરવું પડે, અને ઘણું બધું જે છે એમાં આ જગ્યા પૂરવી પડે, અને જગ્યા પૂરીને પછી એ સૂત્રમાં શું કહેવા માંગે છે એ આપણે જોવાનું, એને સૂત્ર કહેવામાં આવે. એટલે જ્યારે શરૂઆત કરી હોય કે હવે ભક્તિના વિશે વાત કરીશું, અને પછી ભક્તિનું રૂપ દર્શાવ્યું, સ્વરૂપ દર્શાવ્યું. એનું રૂપ છે પરમ પ્રેમ રૂપ, અને અંતે એને પ્રાપ્તિ થાય છે એના સ્વરૂપની. ભક્તિની શરૂઆત જે છે એ ભગવાન સાથેનો પ્રેમપૂર્વકનો સંબંધ સ્થાપિત કરવો, અને એને માટેના જે કંઈ ઉપાયો જે છે એનું નામ સ્મરણ કરીએ કે પૂજા કરીએ, અર્ચના કરીએ, આપણી પોતાની રુચિ પ્રમાણે, આપણી પોતાની યોગ્યતાને આધારે એ સાધનનો આશ્રય લઈ અને ભગવાન સાથે મનને જોડવા માટે પ્રયત્ન કરવાનો છે. અને જ્યારે મન મારું એમાં એકાગ્ર થઈ જાય, અને એને કારણે જ જ્યારે નિર્મળ થાય છે ત્યારે જ એના સ્વરૂપના પણ મને દર્શન થાય છે. કયું સ્વરૂપ છે? અમૃત સ્વરૂપ. એટલે ભક્તિનું જે ફળ કહીએ આપણે, એ ફળ શું છે? અમૃત સ્વરૂપ, અર્થાત અમરત્વની પ્રાપ્તિ, અમૃતત્વની પ્રાપ્તિ. આ પ્રમાણે શરૂઆત કરી, અને પછી વાત કરી હોય ભક્તની, કે ભક્ત આ ભક્તિને પ્રાપ્ત કરી અને પોતે કેવો બની જાય છે? સિદ્ધો ભવતી, અમૃતો ભવતી, તૃપ્તો ભવતી. દરેકના જીવનનું ધ્યેય શું છે? દરેક જીવનમાં પોતાના જીવનથી તૃપ્ત થવા માંગે છે. તૃપ્તિનો અનુભવ થાય, અર્થાત બસ મારે જે પ્રાપ્ત કરવાનું છે એ મને પ્રાપ્ત થઈ ગયું છે. એ તૃપ્તિનો અનુભવ એ પરમ ભક્તનું લક્ષણ છે. એટલું જ નહીં, બીજા લક્ષણો દર્શાવતા કહ્યું હોય કે ન દ્વેષ્ટિ, ન શોચતી, ન કાંક્ષતી. તો આપણે જોયું કે જ્ઞાની ભક્ત છે એના અહીંયા લક્ષણો દર્શાવ્યા છે. જ્ઞાની ભક્ત કેવો હોય એ અહીંયા એના લક્ષણો બધા દર્શાવેલા છે. અને યદ જ્ઞાત્વા મત્તો ભવતી, સ્તબ્ધો ભવતી, આત્મા રામો ભવતી. એટલે ભક્તની સ્થિતિ જે છે, ભક્તનું પોતાની સ્થિતિ અર્થાત પોતાનો અનુભવ, એનું અહીંયા નિરૂપણ કર્યું. અને આ રીતે ભક્તને દર્શાવ્યો. કયો ભક્ત? જેને ભગવત પ્રાપ્તિ થઈ ગઈ છે, જેને ભગવાનના સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે. એવો ભક્ત આ જગતનું ચિંતન કરતો નથી, પણ એનું ચિંતન ભગવાન છે. ભગવાન છે જે ભગવાન પોતાના સ્વરૂપથી અભિન્ન છે, એટલે અભેદ રૂપે ભગવાનની પ્રાપ્તિ, ભગવત પ્રાપ્તિ એ જ શું છે? એને માટે એ પરમ ભક્ત છે, એનું નિરૂપણ કર્યું. અને એના પછી આજે ભક્તિનું ફરી પાછા જે લક્ષણો છે જુદા જુદા એને દર્શાવે છે. અને એમાં જે મુખ્ય લક્ષણ છે એ શું છે? કે ભક્તિ નિરોધ રૂપા છે, કામ રૂપા નથી. અર્થાત ભક્તિ મારી પાસે છોડાવે છે કંઈક,
અને શું છોડાવે છે? જે જરૂર નથી એ બધું છોડાવે છે. એ કામરૂપા નથી. બાહ્ય વિષયો જે છે, જગતના વિષયો, એ કામરૂપ છે. પણ ભક્તિનું લક્ષણ શું છે? જે મને બધું જ છોડાવે છે. એટલે કેમ? કારણ કે નિરોધ રૂપા. એનું સ્વરૂપ જ એવું છે કે જગતથી મને વિમુખ કરે. જગતથી વિમુખ કરે છે અને પરમાત્માની સમ્મુખ કરે છે. એટલે આ ભક્તિનું મુખ્ય લક્ષણ છે. અને એ દર્શાવતા એને જ પછી એનો વિસ્તાર કર્યો હતો. અને કહ્યું હોય કે ભક્તિ જે છે કેવી છે? જેમાં અન્યાશ્રયનો ત્યાગ થઈ જાય. એકનો જ આશ્રય લીધેલો છે. અને કોનો આશ્રય? જે પોતાને માટે પ્રાપ્તવ્ય છે એ પરમાત્મા, એનો જ આશ્રય લીધો છે. અને એના સિવાયનું બધું જે છે એનો ત્યાગ એટલે કે નિરોધ કરેલો છે. અને એને માટે જરૂર પડે તો એને અનુકૂળ હોય એનો સ્વીકાર, અને એને માટે પ્રતિકૂળ હોય એનો ત્યાગ. જ્યારે સાધક અવસ્થામાં હોય ત્યારે ભક્તએ ત્યાં વિવેક કરવો જ રહ્યો. જે એના ધ્યેયની સિદ્ધિ કરાવે એનું અનુસરણ કરવાનું છે, એની સહાય લેવાની છે. અને જે એને એનાથી વિમુખ કરે એનો એને ત્યાગ કરવાનો છે, એનાથી એને દૂર રહેવાનું છે. અને આ રીતે એ ભક્તિના લક્ષણો દર્શાવ્યા. અને એટલું જ નહીં, એ જ ભક્તિના વિશે જુદા જુદા મત છે એની પણ અહીંયા ચર્ચા કરી. જુદા જુદા આચાર્યોએ ભક્તિના વિશે પોતાનો મત જુદો જુદો રજૂ કર્યો છે. અને કોઈ કહે છે કથામાં અનુરાગ, કોઈ કહે છે પૂજામાં અનુરાગ. અને નારદજી શું કહે છે? નારદજી કહે છે આ બધા જે છે એ કહે છે એ બધાનો જ સ્વીકાર છે, પણ છતાં પણ કંઈક એક્સ્ટ્રા એમણે કહ્યું. અને કંઈક એક્સ્ટ્રા જે કહ્યું એમાં ભેદભાવે જે કરેલ જે ભક્તિ છે એનો સ્વીકાર છે, અને જે પ્રાપ્તવ્ય છે અભેદ ભાવ એનો પણ ત્યાં સમાવેશ થઈ જાય છે. એટલે આ રીતે નારદજીએ પોતાનો મત રજૂ કર્યો. અને એનું ઉત્તમ ઉદાહરણ એમણે આપ્યું છે વ્રજની ગોપીઓનું, જેનું આપણે વિસ્તારપૂર્વક જોયું. વ્રજની ગોપી જ છે એનું ભગવાન પ્રત્યેની એની અભિવ્યક્તિ, ભગવાન પ્રત્યેની એની દ્રષ્ટિ એ કયા પ્રકારની છે એ અહીંયા દર્શાવ્યું છે. અને પછી કહ્યું હોય કે એની જે ભક્તિ જે છે ભગવાન માટેની ભક્તિ, એ એની અંદર એને પોતાને ભગવત સ્વરૂપનું જ્ઞાન હતું. અર્થાત એની ભક્તિ જે છે એ પરમ ભક્તિ હતી. એ પ્રમાણે દર્શાવ્યા પછી કહ્યું હોય કે જેવી રીતે વ્યક્તિ કામી પુરુષ હોય અને પોતાની કામનાની પૂર્તિ માટે વિષય પ્રાપ્તિ માટે પ્રવૃત્ત થતો હોય, એવી એની ભક્તિ નથી. ભક્તિ જે છે બાહ્ય જગતના વિષયો માટેની ભક્તિ છે. તો એ બાહ્ય વિષયો માટેની ભક્તિ એ તો કેવા પ્રકારની છે? જારાણામ ઇવ. એને એ વસ્તુ એને માટે પ્રેમ નથી, પણ એના થકી સુખ પ્રાપ્ત થાય છે, અને એટલા માટે એને એના માટે પ્રેમ છે. એટલે આ રીતે જે પરમ ભક્તિ કોને કહેવાય એ દર્શાવ્યું. અને આટલી ચર્ચા થયા પછી નારદજી દર્શાવે છે કે આ જે ભક્તિનું અહીંયા જે નિરૂપણ કરવામાં આવ્યું છે
એ જ્ઞાન કર્મ યોગ કરતા પણ અધિકતરા, એના કરતા પણ કંઈક વિશેષ છે, એનું સ્થાન ઉત્કૃષ્ટ છે. અને આ જે ચર્ચા આપણે જોઈ એમાં આપણે જોયું કે જ્ઞાનનું એક સ્થાન છે, કર્મનું એક સ્થાન છે, યોગનું એક સ્થાન છે, ભક્તિનું એક સ્થાન છે. જ્ઞાન, કર્મ, યોગ, ભક્તિ આ બધા જે જુદા જુદા આપણે કહીએ સાધનો, નામ જે છે, નામને આધારે આપણા મનમાં તરત એક એનો અર્થ પ્રગટ થાય છે. પણ એ જે બધા અર્થ જે છે એના થકી જે પ્રાપ્ત થાય છે એનું જે ફળ દર્શાવ્યું છે, એ ફળ એ જે છે એ જુદા જુદા પ્રકારનું ફળ દર્શાવ્યું છે. અર્થાત જ્ઞાનની જ્યારે વાત કરતા હોય તો એ જ્ઞાનના સંદર્ભમાં બે પ્રકારનું જ્ઞાન દર્શાવ્યું. ભક્તિના સંદર્ભમાં બતાવ્યું હોય તો બે પ્રકારની ભક્તિ બતાવી, અને કર્મ અને યોગ. હવે આપણે આ બધી જે ચર્ચા જોઈ એની અંદર મુખ્યત્વે આપણે જે કંઈ ચર્ચા જોઈ છે એમાં બે વિભાગ કર્યા, કર્મ અને જ્ઞાન. ભક્તિ જે છે એ ભક્તિ પણ કર્મ અંતર્ગત છે, કારણ કે આપણે જે કહીએ છીએ ભક્તિ, સાધન રૂપ ભક્તિ, એ ભક્તિ કંઈક કરવાનું છે ત્યાં. એટલે જ્યાં કરવાનું હોય એ બધું જ કર્મ અંતર્ગત આવે. અને જ્યારે કર્મ અંતર્ગત આવે તે કર્મનું ચોક્કસ ફળ હોય છે. કર્મનું ચોક્કસ ફળ જે છે એ શું છે? તો કર્મ થકી પ્રાપ્તવ્ય છે અંતઃકરણની શુદ્ધિ, અંતઃકરણની નિર્મળતા અને એકાગ્રતા. કર્મ મને આ જ આપી શકે, કર્મ થકી મને આના કરતા વિશેષ કંઈ પ્રાપ્ત થઈ શકે નહીં. આ એનું અંતિમ ફળ છે, કર્મનું અંતિમ ફળ. એટલે કર્મ જે સમયમાં શરૂ થાય છે, સમયમાં પૂરું થાય છે, એનું જે ફળ પ્રાપ્ત થાય એની પણ એ જ મર્યાદા રહે. એટલે એના થકી પ્રાપ્ત થતું ફળ એ મર્યાદિત છે, એ અનંત ફળની પ્રાપ્તિ કરાવી શકે નહીં. કર્મ થકી ક્યારેય પણ પૂર્ણ ફળની પ્રાપ્તિ થઈ શકે નહીં. અને મારે જોઈએ છે પૂર્ણ ફળ. એટલે એ પૂર્ણ ફળની પ્રાપ્તિ કઈ રીતે થાય? તો એ માત્ર જ્ઞાન થકી. કેમ? કારણ કે એ પ્રાપ્ત જ છે, પણ અજ્ઞાનને કારણે મારાથી દૂર છે. એટલે કર્મ અને જ્ઞાનના સંદર્ભમાં આપણે આ જે સ્પષ્ટ ભેદ છે એ જાણવા રહ્યા. અને આને આધારે જ આપણે જે કંઈ સાધનો શાસ્ત્રમાં દર્શાવે છે એને જોવાના હોય. એટલે જ્યારે યોગની વાત કરી હોય તો યોગ શબ્દના ઘણા બધા અર્થ થાય છે. અને અત્યારે તો ઘણા બધા અર્થ જે પ્રચલિત અર્થ છે સમાજમાં, જગતમાં જે કંઈ પ્રચલિત અર્થ છે, ઘણા બધા અર્થ છે એના યોગના. યોગ એટલે પેલો કે કસરત, એ યોગનો અર્થ થાય છે. એક યોગનો અર્થ છે પ્રાણાયામ વગેરે કરવા. પેલો અષ્ટાંગ યોગ, અષ્ટાંગ યોગ જ્યારે કહેવામાં આવે તેમાં એના જે 8 અંગ છે એને યોગ કહ્યું છે. પેલો રાજયોગ, સહજ ધ્યાન યોગ, એટલે જેને જે ફાવે એ નામ આગળ ઉમેરી દે યોગની આગળ. અને શું કરીએ છીએ? અમે આ યોગ કરીએ છીએ.
એટલે યોગ શબ્દ જે છે એ ખૂબ પ્રચલિત શબ્દ છે, પણ હંમેશા આપણે જોવાનું છે એમાં કંઈક કરવાનું છે. યોગ શબ્દ થકી જે કંઈ દર્શાવવામાં આવે છે એમાં કંઈક ને કંઈક કરવાનું છે, અર્થાત એ કર્મ અંતર્ગત આવે. આપણે ભક્તિ કહીએ, ભક્તિ કરવાની, તો એ કરવાની જે શબ્દ જે છે એ શું દર્શાવે છે? એ કર્મ રૂપ છે. ભક્તિ એ કર્મ રૂપ છે, એટલે એ ભક્તિ જે કરવાની છે એ કર્મ અંતર્ગત આવે. જ્ઞાન જે છે એ જ્ઞાનમાં કંઈ કરવાનું નથી, પણ છતાં પણ ત્યાં પણ એની પણ મર્યાદા દર્શાવે છે શાસ્ત્ર. જ્ઞાન બે પ્રકારનું દર્શાવ્યું. એક જે છે પરોક્ષ જ્ઞાન છે, બીજું અપરોક્ષ જ્ઞાન છે. પરોક્ષ જ્ઞાન અર્થાત શબ્દ જ્ઞાન, અથવા તો એને બીજા શબ્દોમાં કહેવાય માહિતી. પરોક્ષ જ્ઞાન છે શેનું જ્ઞાન? શાસ્ત્ર પાસેથી જ સત્યનું જ્ઞાન પ્રાપ્ત કરવું, શાસ્ત્ર પાસેથી પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું, શાસ્ત્ર પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, શાસ્ત્ર પાસેથી એ ઈશ્વર અને જીવ એના ઐક્યનું જ્ઞાન પ્રાપ્ત કરવું. એ જે જ્ઞાન જે છે એ પ્રાપ્ત કરવું, અને જેમાં આપણે આપણી બુદ્ધિની સહાય લઈએ છીએ. બુદ્ધિથી એને ગ્રહણ કરવા માટે પ્રયત્નશીલ થઈએ છીએ. એ જે કંઈ અત્યારે આપણે આજે ચર્ચા થતી હોય તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે એ જે છે જ્ઞાન જે બુદ્ધિ થકી પ્રાપ્ત થાય છે, બુદ્ધિ થકી જેને આપણે ગ્રહણ કરીએ છીએ, જેને ધારણ કરીએ છીએ, એ જ્ઞાન જે છે એને શબ્દ જ્ઞાન કહેવાય, એને પરોક્ષ જ્ઞાન કહેવાય. આ જે જ્ઞાન જે છે એ સાધન રૂપ છે. આ જે જ્ઞાન છે એ સાધન રૂપ છે. તો સાધ્ય કયું છે? સાધ્ય જે છે એ અપરોક્ષ જ્ઞાન છે. અર્થાત જે પરોક્ષ હતું એ જ હવે અપરોક્ષ થઈ ગયું છે. કેવી રીતે થયું? કેવી રીતે થયું એને માટે આપણે કહી શકીએ નહીં. કઈ રીતે થયું તે શાસ્ત્રના શબ્દનું વારંવાર એને વાગોળવાથી. શાસ્ત્રમાં કહ્યું હોય કે આ સુપ્તે રામૃતે નયેત કાલમ વેદાંત ચિંતયા. આ સુપ્તે, જ્યાં સુધી તું પથારીમાં સૂઈ જાય અને સુષુપ્તિમાં સરી ના જાય ત્યાં સુધી, એટલું જ નહીં, આ મૃતે, આ શરીર પૂરું થાય ત્યાં સુધી, જ્યારે આ શરીરનો અંત આવે ત્યાં સુધી તારો જે કંઈ સમય છે, નયેત કાલમ વેદાંત ચિંતયા, વેદાંતનું ચિંતન કરતા કરતા તારે સમય પસાર કરવાનો છે. અર્થાત એ શું દર્શાવે છે? સાધન દર્શાવે છે. શાસ્ત્રના શબ્દોને વાગોળવાનું, અને વાગોળવાની રીત બે છે. આપણે સત્સંગ કરીએ અથવા તો કરાવીએ, એ બે રીત છે. એટલે આજે શાસ્ત્રના શબ્દોનું આલંબન લઈ અને એ સત્યના દર્શન માટે પ્રવૃત્ત થવું, અને એ જે સાધન જે છે એ જ કોઈક રીતે મને સાધ્યની પ્રાપ્તિ કરાવે છે. એ જે અહમ પરિપૂર્ણ, એ જે શબ્દ જે છે એ જ કોઈક સમયે, કોઈક કાળે, કોઈક
કોઈક એવું જે અંતઃકરણની સ્થિતિ હોય, જે અંતઃકરણ ખુલ્લું છે, ત્યાં કોઈ પ્રકારની પેલા રાગ કે દ્વેષથી યુક્ત નથી, અને ત્યારે આ શબ્દો જે છે એ મને દર્શન કરાવે છે. અહમ પરિપૂર્ણ. તો એ પૂર્ણતાની પ્રાપ્તિનો જે અનુભવ, એને અનુભવ કહીએ, જ્ઞાન કહીએ, આપણે શબ્દ પ્રયોગ કરીએ પણ એ ચોક્કસ કોઈ અનુભવ નથી. એ કોઈ આપણે કહીએ કે જ્ઞાન, તો એવું એ નથી, પણ છતાં પણ એને શબ્દરૂપ આપવાનું હોય એટલે શાસ્ત્ર કહે છે એ જે જ્ઞાન છે કેવું છે? અપરોક્ષ જ્ઞાન, જે હવે પરોક્ષ અર્થાત બુદ્ધિગત નથી રહ્યું, પણ હવે એ સત્યનું હું દર્શન કરવાને સમર્થ છું. એ સત્યનું દર્શન મને થાય છે, અને એ સત્યનું દર્શન, એ સત્ય આપણે કહીએ એ સત્યનું દર્શન થાય. હવે એ સત્ય નથી રહ્યું, હવે એ હું જ થઈ ગયો છે, એટલે હુંથી અભિન્ન છે. એ જે જ્ઞાન છે એને જ અપરોક્ષ જ્ઞાન કહેવાય. અને એવી જ રીતે શાસ્ત્રમાં ભક્તિના વિશે વાત કરી હોય, ભગવદ્ ગીતામાં પણ ભગવાન દર્શાવે જ છે, વારંવાર ભક્તિનો ઉલ્લેખ કરેલો છે. પણ એ ભક્તિ શબ્દના અર્થ આપણે કઈ રીતે લેવાનો? તો ત્યાં એ સંદર્ભને આધારે એનો અર્થ ગ્રહણ કરવાનો છે. ભગવાન કે મન્મના ભવ, મદ ભક્તો ભવ, મદ યાચી ભવ. તેનો અર્થ શું છે? કે એ સાધન ભક્તિ છે. સાધન તરીકે તું મારા શરણે આવ અને મારું શરણ ગ્રહણ કરી અને તું મને પામવા માટે પ્રયત્ન કર. એટલે ત્યાં પણ ભક્તિના સંદર્ભમાં પણ સાધન ભક્તિ અને સાધ્ય ભક્તિ છે. સાધન ભક્તિ જે છે એ જ મને સાધ્યની પ્રાપ્તિ કરાવે છે. જે આગળ કહ્યું હોય પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા છે, તો ત્યાં આપણે આ વાત જોઈતી. અમૃત સ્વરૂપ પરમાત્મા એની પ્રાપ્તિ થાય છે, પણ કઈ રીતે પ્રાપ્તિ થાય છે? આ પરમ પ્રેમ રૂપ ભક્તિ દ્વારા પ્રાપ્ત થાય છે. એટલે પરમ પ્રેમ રૂપ ભક્તિ જે છે એ સાધન રૂપ છે, જ્યારે અમૃત સ્વરૂપા ભક્તિ એ સાધ્ય ભક્તિ છે. એટલે આ પ્રકારનું આપણે આ વિભાગ, આજે એનું સ્થાન છે એને જોવું રહ્યું કે કર્મ અને જ્ઞાન. અને કર્મ અંતર્ગત કોઈ પણ કર્મ આવે એમાં સાધન રૂપે ભક્તિ પણ હોય અને યોગ પણ હોય. બધા જ કર્મનો સમાવેશ ત્યાં થઈ જાય છે. એટલે અહીંયા હવે આટલું જે આપણે જોયું, અને પછી હવે આગળ જે અહીંયા કહે છે નારદજી, એટલે જ્યારે અહીંયા કહ્યું હોય 25મા સૂત્રમાં સાતુ કર્મ જ્ઞાન યોગેભ્ય અપી અધિકતરા, તો અહીંયા આપણે જાણવું જોઈએ કે આ જે ભક્તિ જે એના કરતા પણ ઉત્કૃષ્ટ દર્શાવે છે, તો એ ભક્તિ કઈ છે? તો કે સાધ્ય રૂપા ભક્તિ. હવે અભેદ રૂપે પરમાત્માની પ્રાપ્તિ થઈ છે. એટલે ભક્તિની વ્યાખ્યા પણ આપણે જોઈતી. વિવેક ચૂડામણીમાં જે દર્શાવ્યું હતું કે ભક્તિ કઈ છે? તો મોક્ષ સાધન સામગ્ર્યામ ભક્તિ રેવ ગરીયસી. અને ભક્તિ શું છે એ ત્યાં કહ્યું હોય સ્વસ્વરૂપાનુસંધાનમ ભક્તિ ઇતિ અભિધીયતે. પોતાના જ સ્વરૂપનું અનુસંધાન કરવું એને જ ભક્તિ કહી છે. હવે આ જે વ્યાખ્યા છે એની આધારે આપણે એને ભક્તિ કહીએ કે જ્ઞાન કહીએ? એટલે આપણે એને ભક્તિ કહી શકીએ અને જ્ઞાન પણ કહી શકીએ. એટલે શબ્દો મહત્વના નથી, પણ એ શબ્દો થકી જે દર્શાવવા માંગે છે એનું આપણે દર્શન કરવાનું છે.
એને આપણે ગ્રહણ કરવાનું છે. એટલે જ્યારે અહીંયા કહ્યું હોય કે કર્મ જ્ઞાન યોગ કરતા પણ ભક્તિ વધારે છે, તો એ કઈ ભક્તિ? એ પરમ ભક્તિ. પણ જ્યારે સાધન રૂપે ભક્તિ હોય તો ત્યારે એના કરતા જ્ઞાન વધારે છે. કેમ? કારણ કે જ્ઞાન જે છે એ જ મુક્તિનું સાધન છે. જ્ઞાન થકી જ મુક્તિ પ્રાપ્ત થાય. એટલે આવી રીતે આ બધી અહીંયા ચર્ચા કરવામાં આવી છે. અને એ જ વાત જે છે હજુ પણ આગળ એને દર્શાવશે. એટલે જે પરમ ભક્તિ છે એના સંદર્ભમાં જ કહ્યું. કેમ પરમ છે? કારણ કે ફલરૂપત્વાત, એ ફળરૂપા છે. જ્ઞાન અથવા ભક્તિનું જે ફળ જે છે એ ફળ શું છે? અમૃત સ્વરૂપની પ્રાપ્તિ. અને અમૃત સ્વરૂપ કયું છે? કોનું છે? તો કે અમૃત સ્વરૂપ પરમાત્મા અથવા તો અમૃત સ્વરૂપ આત્મા, એની પ્રાપ્તિ થાય. એ જ એ ભક્તિનું ફળ છે. એટલા માટે એને કહ્યું ફલરૂપત્વાત. બરોબર. પછી આગળના સૂત્રમાં વાત કરી હોય કે ઈશ્વરસ્ય અપી અભિમાન દ્વૈષિત્વાત દૈન્ય પ્રિયત્વાત ચ. તો ઈશ્વરને પણ પ્રિય કોણ છે? તો એને શરણે આવેલો હોય એ પ્રિય છે. અને ઈશ્વર શબ્દનો અર્થ આપણે જોયો હતો. ઈશ્વર એટલે કોણ છે? પરમાત્મા એ કોણ છે? તો કે એ આ જગતના સર્જન કરતા છે, પાલન કરતા છે, એ આ સંહાર કરતા છે. એ એટલું જ નહીં, એ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, સર્વવ્યાપક છે, સર્વના અંતર્યામી રૂપે રહેલા છે. એટલે ઈશ્વર એનું સ્વરૂપ દર્શાવે. અને એ ઈશ્વર જે છે એ કોઈને માટે દ્વેષ નથી કરતા કે નથી કોઈને વિશેષ પ્રેમ કરતા. એટલે કોઈ ઈશ્વર જે છે એ કોઈ રીતે પક્ષપાતી નથી, કોઈને માટે પક્ષપાત કરતા નથી કે એની જે સમીપ આવતો હોય એને અનુગ્રહિત કરે, અને જે એનાથી દૂર રહે એને સજા કરે. એવું ઈશ્વરના સંદર્ભમાં નથી. સમગ્ર સૃષ્ટિમાં આપણે જોઈએ જીવન શક્ય છે. કેમ? કારણ કે જીવન જીવવા માટે જે જરૂરી છે એ બધું જ આપણને પ્રાપ્ત થાય છે. અને પ્રાપ્ત થાય છે કોને? પ્રાપ્ત થાય છે પ્રાણી માત્રને પ્રાપ્ત થાય છે. પછી ઈશ્વરનો ભક્ત હોય કે ભક્ત ના હોય, એ બધાને જ બધું જ પ્રાપ્ત થાય છે. એટલે આજે આપણે ઈશ્વરને આપણે કહીએ કે ભગવાન જે છે કોઈકને દ્વેષ કરે છે અને કોઈક એમને પ્રિય છે, તો એમના સંદર્ભમાં એવું નથી. જે એની સમીપ જાય છે એને એનો અનુગ્રહ એને પ્રાપ્ત થાય છે. જે એનાથી દૂર જાય છે એને એનાથી વિપરીત એને ફળ પ્રાપ્ત થાય છે. કેમ? વ્યક્તિ ઉપર આધારિત છે. જેવી રીતે અગ્નિ, આપણે એ ઉદાહરણ જોયું હતું કે અગ્નિની સમીપ જઈએ તો એ હૂંફ આપે, અને અગ્નિથી દૂર જઈએ તો એ મને હૂંફ આપે નહીં. એટલે મને જ્યારે ઠંડી લાગતી હોય તો મારે અગ્નિ પાસે જવાનું, પણ એટલું સમીપ નહીં જવાનું કે જે મને દઝાડે, અને એનાથી એટલું દૂર નહીં જવાનું કે જેથી કરી અને ઠંડીથી હું ઠરી જાઉં. એટલે અગ્નિ કેવો છે? અગ્નિ તો બધાને માટે સમાન છે, છતાં પણ એ અનુગ્રહકારી બને છે. અનુગ્રહકારી સિદ્ધ થાય છે. કોને માટે? કોને માટે? એની પાસે, એની સાથે જે યોગ્ય સંબંધ બાંધે છે, યોગ્ય સંબંધથી જોડાય છે, એને માટે એ અનુગ્રહ કરનાર છે. અને નહીં તો એને અનુગ્રહ કરનાર એને માટે સિદ્ધ થતું નથી. એટલે એ જ રીતે અહીંયા ભગવાન પણ અનુગ્રહ કરનાર બને છે. કોને માટે? એના ભક્તને માટે. કેમ? કારણ કે ભક્ત એની સાથે જોડાયેલો છે.
અને કઈ રીતે જોડાયેલો છે? કંઈક ને કંઈક સાધનની સહાય લઈ અને એ પોતે ઈશ્વર ચિંતન કરે છે. ભગવાનની સહાય એણે લીધી છે. પોતાના જીવનમાં સેતુ રૂપે એ ઈશ્વરને જોયો છે એણે, અને એને માટે જીવનમાં ફરિયાદો ઓછી થાય. ફરિયાદ ઓછી થાય એટલે શું છે? ત્યાં શાંતિ છે. એ શું થયું? એની સાથેનો યોગ્ય સંબંધ છે અને પરિણામે જીવનમાં ફરિયાદો થતી નથી. એવું નથી કે સમસ્યાઓ નથી થતી, સમસ્યાઓ બધાના જીવનમાં આવતી હોય, પણ છતાં પણ એના જીવનમાં એ સમસ્યા જે છે એ એને માટે એ મોટું રૂપ નથી લઈ લેતી, પણ એ સમસ્યા જે છે એને માટે આશીર્વાદ રૂપ પણ બનતી હોય છે. બધી જ જે પરિસ્થિતિ આપણને પ્રાપ્ત થાય છે એમાં વિકટ પરિસ્થિતિ પણ એ આશીર્વાદ રૂપ બની શકે આપણા માટે, પણ એ વિકટ પરિસ્થિતિને યોગ્ય દ્રષ્ટિએ જોઈએ ત્યારે. જો એ વિકટ પરિસ્થિતિને આપણે સમસ્યા રૂપ જોઈએ તો એ આપણા માટે શું છે? એ આપણા માટે સમસ્યા રૂપ, અર્થાત શું છે કે આપણા માટે વધારે ને વધારે દુઃખદાયક છે, બંધનકારક છે, લાચારીનો અનુભવ કરાવનાર છે. એટલે ઈશ્વર અથવા તો શાસ્ત્ર અથવા તો ગુરુ, તો એની સાથેનો જે સંબંધ જે છે એ યોગ્ય સંબંધ, અને એ જ મારા જીવનનું રક્ષણ કરનાર છે, એ જ મને મારા પરમ ધ્યેયની પ્રાપ્તિ કરાવનાર છે. એટલે આ પ્રમાણે દર્શાવ્યું. હવે આજે સાધનો જે છે દર્શાવ્યા એના જ સંદર્ભમાં આગળ શંકા કરવામાં આવે છે. અને આપણે જોઈએ કે સમાજમાં ઘણા બધા લોકો જે કહીએ આપણે કે પરમની પ્રાપ્તિ માટે પ્રવૃત્ત થયેલા છે, અને બધાયનો મત જુદો જુદો હોય, બધાની સમજદારી જુદી જુદી હોય છે. પોતે જે સાધનની સહાય લઈ અને સાધના કરતો હોય એ સાધન એને માટે મહત્વનું હોય. આપણે જીવનમાં બધું નથી કરી શકતા હોતા, કરવાનું ક્ષેત્ર તો ઘણું બધું મોટું છે. આપણા જીવનમાં આપણે જોઈએ તો કર્મનું ક્ષેત્ર એ વિશાળ ક્ષેત્ર છે, એટલે એમાંથી આપણે બધું ના કરી શકીએ. આપણે સ્કૂલમાં હોઈએ અને ભણતા હોઈએ, તે ભણવાનું હોય તો કોઈક એક વિષયને જ આપણે પ્રધાનતા આપી અને એનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. બધા વિષયોને આપણે જાણી ના શકીએ, અને એવું કોઈને માટે સંભવિત નથી કે બધા બધું જાણે. અને આજે કર્મનું ક્ષેત્ર, આપણે કર્મ જે કહીએ છીએ ત્યાં પણ જ્ઞાન પ્રાપ્તિ કરવી એ પણ એક કર્મ જ છે, એ કર્મ અંતર્ગત જ આવે. અને જે કર્મને આપણે જે કહીએ સ્થૂળ રીતે આ કર્મેન્દ્રિયથી જે કરીએ છીએ આપણે, તો એનું ક્ષેત્ર પણ ઘણું જ વિશાળ છે. અને એ જે બાહ્ય જગતના વિષયોને પ્રાપ્ત કરવા માટેનું, એટલું જ નહીં, આ જગતના વિષયો અને પરલોકના વિષયોનું પણ શાસ્ત્ર તો નિરૂપણ કરે છે. એની પ્રાપ્તિ પણ કર્મ થકી જ દર્શાવે છે. એટલે એ જે વિશાળ ક્ષેત્ર છે. બીજું જે હોય કે આ ભોગને પ્રાપ્ત કરવા એને માટે કર્મ કરવું એટલું જ નહીં, પણ બીજું એક ક્ષેત્ર જે છે જેને આપણે અધ્યાત્મ કહીએ, તે અધ્યાત્મના ક્ષેત્રમાં પણ ઘણું બધું કરવાનું છે. અને એ જે કરવાનું ક્ષેત્ર જે છે એમાં અનેક સાધનો છે, અનેક કર્મોનું નિરૂપણ છે, અને એ બધા જ કર્મો આપણે કરી શકીએ નહીં. એટલે બધા જ સાધન તરીકે પોતપોતાની રુચિ પ્રમાણે એ સાધનની સહાય લે છે. એ જે સાધનની સહાય લેતો હોય
એ સાધન એને માટે ઉત્કૃષ્ટ છે, એને એનું મહત્વ છે. હવે અહીંયા નારદ ભક્તિ સૂત્ર છે, એટલે ભક્તિની વ્યાખ્યા અને ભક્તિને દર્શાવતા હોય. એટલે ભક્તિ કેવી છે? ઉત્કૃષ્ટ છે, અને બીજું બધું જ નિકૃષ્ટ છે. એ જે એટલે ભક્તિનું મહાત્મ્ય વધારે અહીંયા એની મહત્તા દર્શાવતા હોય. એટલે અહીંયા ભક્તિનું જે છે, ભક્તિ જ્ઞાન કર્મ, તો ભક્તિ જ્ઞાન અને કર્મ જે છે એમાં ભક્તિનું મહત્વ વધારે છે, એ ફરી પાછું અહીંયા દર્શાવે છે. એટલે કેમ ભક્તિનું મહત્વ વધારે છે? કારણ કે એને માટે જ્ઞાન એ સાધન રૂપ છે. એટલે આગળના સૂત્રમાં આ ચર્ચા આવે છે. આગળના 2-3 સૂત્રમાં આ વાત કરેલી છે. એટલે એ શું કહે છે? 28, 29 બે સૂત્ર જે છે સાથે વાંચીશું. તસ્યાહ જ્ઞાનમેવ સાધનમ ઇતિ એકે, તસ્યાહ જ્ઞાનમેવ સાધનમ ઇતિ એકે, અન્યોન્ય આશ્રયત્વમ ઇતિ અન્યે, અન્યોન્ય આશ્રયત્વમ ઇતિ અન્યે. 28મા સૂત્રમાં શું કહે છે? તસ્યાહ જ્ઞાનમ એવ સાધનમ ઇતિ એકે. એકે એટલે આ એકે શબ્દ જે છે એ બહુવચનનું રૂપ છે, અને એનો અર્થ થાય કેટલાક. કેટલાક એક, આપણે ગુજરાતીમાં પણ કહીએ જ છે કેટલાક એક. હવે કેટલાક એક એટલે એક નહીં, પણ થોડાક લોકો. પણ એ થોડાક જે છે એને દર્શાવે કેટલાક એક. એટલે એકે શબ્દ એ બહુવચનમાં છે. એટલે શું કહે છે? કેટલાક સાધનમ, આ સાધન છે. અને એ શું સાધન છે? તસ્યાહ જ્ઞાનમ એવ, જ્ઞાનમ એવ, જ્ઞાન જ સાધન છે. અને શેનું? તસ્યાહ, તસ્યાહ ભક્તિ, એ ભક્તિનું જ્ઞાન માત્ર સાધન છે. અર્થાત ભક્તિ માટે જ્ઞાન અનિવાર્ય છે. જ્યાં સુધી સાધન ના હોય ત્યાં સુધી સાધ્યની પ્રાપ્તિ થાય નહીં. એટલે ભક્તિ માટેનું સાધન શું છે? તો કે જ્ઞાન છે. અને એના થકી શું દર્શાવવા માંગે છે? કે ભક્તિ અર્થાત જેમાં પ્રેમ રહેલો છે, જેમાં પ્રીતિ રહેલી છે, જેમાં રસરૂપ રસ રહેલો છે, તે રસ કોના માટે પ્રગટ થાય? પ્રેમ કોને માટે પ્રગટ થાય? જેને આપણે જાણતા હોય એને માટે. જેને જાણતા જ નથી એને માટે પ્રેમ પ્રગટ થઈ શકે નહીં, એને માટેની ઈચ્છા પ્રગટ થઈ શકે નહીં. એટલે ભગવાન માટેનો પ્રેમ ક્યારે પ્રગટ થાય? જ્યારે ભગવાન વિશે જાણેલું છે તો જ પ્રગટ થાય. જ્યાં સુધી ભગવાનના વિશે કોઈ પ્રકારનું આપણને જ્ઞાન ના હોય તો એને માટેની ભક્તિ પ્રગટ થાય નહીં, એને માટેનો પ્રેમ પ્રગટ થાય. એટલે અહીંયા દર્શાવે છે કે ભક્તિ માટે જ્ઞાન એ સાધન છે, એવું કેટલાક લોકોનું કહેવું છે. બીજા કેટલાક, એટલે આગળના સૂત્રમાં કહીશું ઇતિ અન્ય. ઇતિ અન્ય એટલે બીજા. એટલે આ જે કહેનારા છે આગળના, એના સિવાયના જે બીજા છે એ લોકો શું કહે છે? અન્યોન્ય આશ્રયત્વમ ઇતિ અન્ય. અન્યોન્ય આશ્રય, અન્યોન્ય એટલે એકબીજાનો આશ્રય છે. એટલે જ્ઞાન જે છે એ ભક્તિનું સાધન છે, અને ભક્તિ એ જ્ઞાન માટે સાધન છે. એટલે બંને એકબીજાને માટે સાધન રૂપ છે, એવું કેટલાક લોકો કહે છે. એટલે કોક કહે છે કે ભક્તિ માટે જ્ઞાન સાધન છે, અને બીજા કેટલાક કહે છે કે ના ના એવું નથી,
બંને એકબીજાને માટે સાધનરૂપ છે. એટલે જે કેટલાક કહે છે કે જ્ઞાન જ સાધન છે, તેમને માટે શું છે? એ શું કહે છે કે અવિજ્ઞાતે વસ્તુની પ્રેમ કસ્યચિત ન ઉત્પત્યતે. જ્યાં અવિજ્ઞાતે વસ્તુની કોઈ પણ વસ્તુના સંદર્ભમાં કંઈ પણ જાણતા ના હોઈએ તો ત્યાં ક્યારેય પણ પ્રેમ પ્રગટ થાય નહીં. અને જે વસ્તુનું જ્ઞાન જે છે એ વસ્તુનું જ્ઞાન જ એના સ્વરૂપની પ્રાપ્તિ માટે એને દોરી જાય છે. એટલે પ્રથમ વસ્તુનું જ્ઞાન હોવું જોઈએ અને એ વસ્તુનું સ્વરૂપ શું છે એ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે એ વ્યક્તિ પ્રવૃત્ત થાય છે. એટલે એના સ્વરૂપના વિશેનો વિચાર ક્યારે આવે ને? જ્યારે એના વિશે એ જાણતો હોય ત્યારે. એને વ્યક્તિને સામાન્ય રીતે કંઈક ઈચ્છા થતી હોય. ઈચ્છા ક્યારે થાય છે? જ્યારે વસ્તુને જાણે ત્યારે. વસ્તુને જાણ્યા વગર એને ઈચ્છા સંભવિત નથી. એટલે ઈચ્છા પ્રગટ થાય છે, એને માટે વસ્તુનું જ્ઞાન જરૂર છે. પણ ઈચ્છા પ્રગટ થઈ અને એ જ ઈચ્છા જે છે એ જેને માટેની ઈચ્છા થઈ છે એના સ્વરૂપને પણ એ પ્રાપ્ત કરવા માટે સાધનરૂપ છે. એ જ એને દોરી જાય છે. એટલા માટે અહીંયા કહ્યું છે કે ભક્તિ માટે પૂર્વ જરૂરી છે. શું જરૂરી છે? તો કે જ્ઞાન હોવું જરૂરી છે. એટલે કે છે તસ્માત પ્રથમમ વિચારપૂર્વકમ શાસ્ત્રાર્થમ નિશ્ચિત્ય વસ્તુ જ્ઞાનમ સંપાદયિતવ્યમ કેસાંચિત મતમ. એટલે આમાં દર્શાવે છે પરમાત્માની પ્રાપ્તિ માટે ભક્તિ અનિવાર્ય છે અને એ ભક્તિ જે છે એને પૂર્વે જ્ઞાન હોવું જરૂરી છે. અને અહીંયા જ્ઞાન જે દર્શાવે છે કે છે કે શાસ્ત્રના શબ્દોને આધારે જે પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થયું છે. એટલે સૌથી પહેલા પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવું રહ્યું. અને એ પરોક્ષ જ્ઞાન જે છે એ પરોક્ષ જ્ઞાન જ એને વસ્તુ જ્ઞાન એટલે વસ્તુના એના સ્વરૂપના જ્ઞાન તરફ એને લઈ જાય છે. એટલે આ જે પરોક્ષ જ્ઞાન છે જેને ગૌણ જ્ઞાન કહેવામાં આવે છે, જેને આપણે જોયું કે પરોક્ષ જ્ઞાન શબ્દ જ્ઞાન જેને માહિતી કહીએ. એટલે એ જ્યાં સુધી ના હોય ત્યાં સુધી સ્વરૂપનો વિચાર થતો નથી. સ્વરૂપનો વિચાર ત્યારે થાય જ્યારે એના વિશેનું મને ભાન હોય, પરોક્ષ રીતે મને. એટલે એ પરોક્ષ જ્ઞાનની પ્રાપ્તિ જે પરોક્ષ જ્ઞાન છે એ સાધન રૂપ છે. શેને માટે? ભક્તિને માટે. એટલે વસ્તુના સ્વરૂપનો નિર્ણય કરવા માટે. એટલા માટે જ ભગવાન પોતાનો પરિચય આપે છે કે ભગવદ્ ગીતામાં કહ્યું હોય કે અહમ સર્વસ્ય પ્રભવઃ મત્તઃ સર્વં પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતાઃ. હું જ આ સર્વનો પ્રભવ એટલે જન્મ, બધાનો જન્મ કરનાર છું. હું જ બધાને જન્મ આપું છું. મારામાંથી જ આ બધું જ પ્રગટ થયેલું છે. અને મત્તઃ સર્વં પ્રવર્તતે, આજે સૃષ્ટિમાં જે કંઈ છે એ બધું જ મારામાં છે. અને આવું જે જાણે છે, આ સત્યને જે જાણે છે, બુધાહા, એને શું કહ્યું છે? બુધાહા ભાવ સમન્વિતાહા. એ જે આ સત્યને જાણનાર જે છે
ઇતિ મત્વા ભજન્તે, આવું જાણી અને મારું ભજન કરે છે. અર્થાત એની જે ભક્તિ જે છે એ અભેદ રૂપે ભક્તિ છે. એટલે અભેદ રૂપે ભક્તિ થાય એની પૂર્વે ભેદભાવે કરેલી ભક્તિ છે. અને ભેદભાવે ભક્તિ ત્યારે થાય જ્યારે એના વિશે જાણ્યું હોય. જ્યાં સુધી પરોક્ષ જ્ઞાન ના હોય ત્યાં સુધી ભેદભાવે ભક્તિ સંભવિત નથી. અને એ ભેદભાવે કરેલી ભક્તિ જ એને અપરોક્ષ જ્ઞાન તરફ એને લઈ જાય છે. એટલા માટે કહ્યું હોય ઇદમ જ્ઞાનમ ભક્તિ સાધનમ. એટલે જ્યાં સુધી પરોક્ષ જ્ઞાન નથી ત્યાં સુધી ભક્તિ સંભવિત નથી, એના સ્વરૂપની પ્રાપ્તિ સંભવિત નથી. આ પ્રમાણે કહ્યું. અને એ જે ભગવાન જે છે એ જ વાતને વધારે દ્રઢતાપૂર્વક બીજા સ્થાને પણ કહે છે. અને શું કહે છે કે તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ તમ મામ યેન મામ ઉપયાંતિ ચ. તો ભગવાન શું કહે છે કે જે સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ, જે મારું પ્રેમપૂર્વક ભજન કરે છે. અને કેવી રીતે ભજન કરે છે, ક્યારે કરે છે? સતત. હવે સતત ભજન કરવું, સતત ભજન કરવું એટલે પેલો આખો દિવસ 24 કલાક મંજીરા લઈને બેસી રહેવું નહીં, એને સતત ભજન કર્યું ના કહેવાય. કર્મ જે છે એ કર્મની મર્યાદા છે. એટલે સતત પેલો કર્મ કરે એવું સંભવિત જ નથી. એટલે આજે ભજન કરવાની અહીંયા ભગવાન કહે છે એ સતત ભજતામ પ્રીતિપૂર્વક. એ શું છે? એ સ્વરૂપને જાણે છે. સ્વરૂપને જાણ્યા પછી અંતઃકરણ, આપણે કહીએ છીએ કે જે વિદ્વાન છે, જ્ઞાની પુરુષ છે, એને માટે ભજન કરવું પડે નહીં. એ ઈશ્વરને પોતાનાથી અભિન્ન રૂપે જાણે છે. એ જે સત્યને જાણે છે, જે સત્યને જાણતો હોય એને આ અસત્ય છે એનું દર્શન ના થાય એવું નહીં, પણ આ અસત્ય જે જગત આપણે કહીએ છીએ એની પાછળ જ ત્યાં સત્ય રહેલું છે. એટલે દ્રષ્ટિ ક્યાં છે? દ્રષ્ટિ સત્ય ઉપર છે અને સત્ય એક જ છે. અને એ સત્ય જે છે એ જેણે પામેલું છે, જેણે આત્મસાત થયેલું છે, એને માટે એ ભૂલવાનો વિષય નથી કે નથી યાદ કરવાનો વિષય. એટલે મનને એમાં પ્રવૃત્ત કરવું કે પછી મનને એનાથી દૂર લઈ જવું, એટલે મનનો આ વિષય નથી, બુદ્ધિનો આ વિષય નથી. એટલે પેલા ચિત્તને કંઈ કરવા માટે, એની અંદર જોડવા માટે જે પ્રયત્ન કરે એવો કોઈ પ્રયત્ન નથી. કેમ? કારણ કે એને આત્મસાત કરેલા છે, એટલે સત્યને જાણેલું છે. એટલે સત્યના દર્શનમાં કર્મ સરી જાય છે. કર્મ ત્યાં રહેતું નથી, કારણ કે કર્મ જે છે એ હંમેશા સમયથી બદ્ધ છે. જ્યારે સત્ય દર્શન એ સમયથી બદ્ધ નથી. સત્ય તો શું છે? જે નિત્ય પ્રાપ્ત છે. એ નિત્ય પ્રાપ્તનું ભાન થવું, અને ભાન થયા પછી એને ભૂલી જવું કે યાદ રાખવું એવું હોય નહીં. એટલે ભગવાન કહે છે કે જે મારું સતત ભજન કરે છે, અર્થાત જે મને હું રૂપે જાણે છે, ભજતામ પ્રીતિપૂર્વકમ, હંમેશા બધાને પ્રીતિ જે હોય કોને માટે છે? હુંને માટે જ પ્રીતિ છે. શાસ્ત્ર શું કહે છે? શાસ્ત્ર કહે છે કોઈને માટે પ્રેમ નથી. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતિ. મારા માટે પ્રિય રહે છે. ક્યાં સુધી પ્રિય રહે છે?
જ્યાં સુધી હુંને એ પ્રિય છે ત્યાં સુધી એમાં એ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિમાં પ્રિયતા રહે છે મારી. એટલે પરમ પ્રેમનો વિષય તો કોણ છે? તે જ છે. અને એ પરમ પ્રેમનું જે હું જે છે એનું જ સ્વરૂપ જાણ્યું છે, આત્મ સ્વરૂપ, જે શું છે? ઈશ્વરથી જે અભિન્ન છે. અને એ સ્વરૂપને જાણી અને એ સત્યને જાણી અને જે સતત ભજતામ પ્રીતિપૂર્વકમ, જે સતત એ ભજન કરે છે, તો એ ત્યાં કર્મ કરવાનું છે એવું નથી. પણ અહીંયા શું કરે છે? એ સાધનરૂપ ભક્તિ જ્યારે કરતો હોય તો સાધન રૂપે સતત એણે પોતે સતર્ક રહેવાનું છે. જ્યારે સાધનની સહાય લે છે ત્યારે સતર્કતા રૂપી જે એક સાધન છે એની સહાયથી પોતાના ચિત્તને સાધ્યની અંદર સતત પ્રવૃત્ત રાખવા માટે પ્રયત્નશીલ છે. પ્રયત્નશીલ છે અર્થાત ત્યાં સતર્કતા એ જ સાધના છે. અને એવું જે એકાગ્ર થયેલું ચિત્ત છે, જે નિર્મળ થયેલું ચિત્ત છે, ત્યાં જ એને અપરોક્ષ જ્ઞાન, અપરોક્ષ ભાન, જે આપણે કહીએ સત્યનું ભાન થાય છે. ત્યાં જ એ સત્યના દર્શન થાય છે. એટલે સાધન ભક્તિ જે છે એ જ એને સાધ્યની પ્રાપ્તિ કરાવે છે. સાધ્ય ભક્તિ, જેને પરમ ભક્તિ કહેવામાં આવે છે. એટલે સાધક અવસ્થામાં પણ સતત એની સાથેનું અનુસંધાન, પણ એ અનુસંધાન એટલે કરવું એટલે શું છે? એ જે સત્ય છે જ એને જ આપણે સતર્કતાપૂર્વક એને જ જોવાનું છે, એનું દર્શન કરવાનું છે. ત્યાં કંઈ કરવાનું નથી. જે નિત્ય પ્રાપ્ત છે એને માટે કંઈ કરવાનું ના હોય, પણ આપણને કરવાના સંસ્કાર એટલા બધા દ્રઢ થઈ ગયેલા છે. એટલે શું કરવું? થોડાક આપણે ફ્રી થઈએ, શું કરવું? હવે કઈ ભક્તિ કયા જપ કરું, ક્યાં જવું, કયા દર્શન કરવા જવું? એટલે આ જે કરવાનું જે આપણને જે મનમાં ફિક્સ થઈ ગયું છે એ આપણને હંમેશા કર્મમાં જોડવા માટે જ પ્રયત્નશીલ થાય છે. મારા ચિત્તને કંઈક કરવા માટેની જ પ્રીતિ છે આપણે કહીએ. એટલે એના સંદર્ભમાં ભગવાન કહે છે એ બધું કરવાનું છોડી મન જે છે હંમેશા જે કરવામાં જોડાતું હોય એને બદલે સતર્કતા પૂર્વક જે મારું અકર્તા સ્વરૂપ છે, જે સત્ય છે, એ સત્યને સત્યમાં જ એને જ એનો દર્શન માટે સતર્કતા એ અનિવાર્ય છે. અને આવું જે સતર્કતાપૂર્વક જીવન જીવે છે એને માટે જ ભગવાન કહે છે દદામી બુદ્ધિ યોગમ તમ. ભગવાન કહે છે કે હું એને બુદ્ધિ યોગ પ્રાપ્ત કરાવું છું. અર્થાત એને એની દ્રષ્ટિ જે છે એ દ્રષ્ટિ બદલી નાખું છું. અને દ્રષ્ટિ જ્યાં બદલાઈ ગઈ, કઈ દ્રષ્ટિ? જે પહેલા આજે ભેદને સત્યતા આપતી હતી, હવે એ જ દ્રષ્ટિ અભેદનું જે અભેદ સત્ય છે એનું દર્શન કરવા માટે સમર્થ બને છે. પણ એ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે ક્યારે? જ્યારે ભગવાનનું જે સહાય લીધી છે, સાધન રૂપે ભક્તિ કરેલી છે, અને તો જ એટલે આ જે પરસ્પર બધા જે સાધનો દર્શાવ્યા છે એ સાધનો વિશે આપણે એના વિશે સ્પષ્ટ રહેવાની જરૂર છે. એટલે આ મહત્વનું છે અને આ ઉત્કૃષ્ટ છે અને નિકૃષ્ટ છે ને આમ આ કરવા જેવું છે, આ કરવા યોગ્ય છે ને નથી, ને એ બધું કરવા કરતા પણ એનું સ્થાન જે છે એ આપણે જાણવું રહ્યું. એટલે આ પ્રમાણે વાત કરે છે. હવે આના સંદર્ભમાં બીજું થોડુંક આપણે આવતીકાલે જોઈશું. સમય ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.